જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 9માં ભાજપની પેનલનો ભવ્ય વિજય। જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની 2025ની ચૂંટણીમાં વોર્ડ નંબર 9માં ભાજપના કુલ 4 ઉમેદવારો પૈકી 3 ઉમેદવારોએ વિજય હાંસલ કર્યો હતો, જ્યારે ગિરીશ કોટેચાના પુત્ર પાર્થભાઈ કોટેચાની કારમી હાર થઈ હતી। બાકીના 3 ઉમેદવારોમાં આકાશભાઈ કરમણભાઈ કટારા 3455 મત, ગીતાબેન મોહનભાઈ પરમાર 2625 મત તેમજ ચેતનાબેન નરેશભાઈ ચુડાસમા 2503 મતે વિજય થયા હતા। વોર્ડ નંબર 9માં આ વખતના રસાકસી ભર્યા વાતાવરણ વચ્ચે અપક્ષ ઉમેદવાર શ્રી અશ્વિનભાઈ ફરાઈને બહોળો પ્રતિસાદ મળતા તેઓ સૌથી આગળ 4431 મત મેળવી અને વોર્ડ નંબર 9માં રાજકીય ક્ષેત્રે વિજયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। જૂનાગઢ મનપાની કુલ 60 બેઠકોમાં આ વખતના ચૂંટણી જંગમાં ભાજપને 48, કોંગ્રેસને 11 તેમજ અપક્ષને ફાળે 1 બેઠક મળતા વિજેતા ઉમેદવારોએ જૂનાગઢ શહેરમાં પોતાના વોર્ડમાં વિજય સરઘસ કાઢી મતદારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। સંવાદદાતા ચેલાજી ઠાકોર, ધી મિરર ન્યૂઝ, જૂનાગઢ। જરા જણાવી દો કે આપણે અમે જે જૂનાગઢની ઇલેક્શનમાં આપણે એમના પિતાશ્રી નામે કરમણભાઈ એમનો જે પુત્ર છે એ આ વખતે મારી દ્રષ્ટિએ કે બમણા ક્ષેત્રની ખૂબ સારા કામ કરવાથી અને મતદારોને ખોબલે મત આપ્યા છે એ પ્રતિનિધિ આપણી બાજુમાં ઉભા જરા એમને વિશે આપણે પૂછી લઈએ। અહીંયા જે અત્યારે આપણે તમે ફર્સ્ટ ટાઈમ ન્યૂ જનરેશનનો તમે કહી રહ્યો છો એ બદલ બમણા ક્ષેત્ર આપણે કેવો કાર્ય કરવાનું આપણે મંતવ્ય છે? ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 9 ના ઉમેદવાર યુવા ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી મને તક આપી હતી અને 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટી અમારા પરિવારને ટિકિટ આપતી રહી છે, વિજય બનાવતી રહી છે અને આ પ્રજાના લોકોએ અમને ખૂબ કોબલે મત આપ્યા છે। ભવનાથ તીર્થ ક્ષેત્રને સારામાં સારું તીર્થ ક્ષેત્ર બનાવવું અને વોર્ડ નંબર 9 ને સારામાં સારો વોર્ડ બનાવવો એવી અમારી ખાતરી છે। જય કિનારે, જય કિનારે। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।